પછી ટન તો એક કટિંગ થશે, પાછળ વધશે હજુ. અને 20 રૂપિયા પછી ટનના 4 લાખ રૂપિયા આવે. એટલે સારું છે. અને આ મરચું બગડે એના માટે ફરી અહીં વાવું છું, બીજું પાક લઈ જઈશ. મરચાની છાયું જોઈએ ને, ઠંડક જોઈએ. ટેમ્પરેચર વધશે એટલા માટે પહેલથી તૈયારી. મરચું તો મસ્ત હજુ સ્પેશિયલ મરચાની કોઈ દવા નથી. જે ટેટીમાં લીપ માંડીને નાખીને એ જ મરચા માટે નાખે. મરચાની નથી ખેડાઈ, નથી દવા, નથી ખાતર, નથી પાણી. ટેટીને જે કર્યું એને લીધું છે. આની ઉપર સ્પ્રે નહીં ના, તો બી બહુ સારું કહેવાય. જે આખો સ્પ્રે થાય જ થાય, વળી ટેટીને થાય જ થાય. આના માટે સ્પેશિયલ કોઈ સ્પ્રે જ નહીં. તમે રાસાયણિક તો તમે મેં હમણાં એક વિડીયો બનાવ્યો. આજના ભણેલા ગણેલા લોકો મરચી ઉપર જાય કીધું આ રીતના આમ ફોન રાખે કે થ્રીપ્સ છે કે હા તો આ સ્પ્રે કરી નાખશું. એવું થોડું હોય યાર, થ્રીપ્સ ખેતરમાં ના કેવું હોય. અને એવું કયું ખેતરમાં થ્રીપ્સ ના હોય યાર? તો જગ્યા જ અને એ તમે કેવું ઓળખો છો કે આપણી મિત્ર કીડે થ્રીપ્સ છે કે આપણું નુકસાન થ્રીપ્સ છે? થ્રીપ્સ છે, બધી થ્રીપ્સ તો એવી છે નહીં. આપણે માણસો છે, બધા માણસો ખરાબ છે કઈ? કેટલા આપણા મિત્રો છે કેટલા નુકસાન કરતા એ તો આપણે નક્કી કરવું ના કરવું. એટલે થ્રીપ્સ દેખાય, બધી થ્રીપ્સ ખરાબ નથી. બરોબર. 50% થ્રીપ્સ આપણી મિત્ર પણ છે. એવું છે? હા છે જ ને સાહેબ. એવું તો થ્રીપ્સ તો ક્યારે તમે ગમે તેવા મોઘા ડોઝ મારશો ને તો એ તો દેખાશે. એવું થોડું હોય કે થ્રીપ દેખાતા સ્પ્રે કરવાનો થઈ જશે. આ તો ટેમ્પો જ ભરવાનું ને, મોટી ટ્રક લાગશે, મોટી ટ્રક પેકિંગ કરવા પડે. અમાર તો છૂટી ગાડી ભરા. આના તો જબલામાં નાખતા હશો ને? ના, થોડું વેણે જબલા નાખ, બાકી બધું છૂટું ટ્રક જ ભરાય. કાચું હોય ને એટલે કાચું એટલે અરે ગમે એમ પસાડો, કાચી ઉપર તમે ઉભા રહો તો ના થાય, કોઈ ના થાય. શું વાત છે? સાચી વાત. તમે તમારે રોડે તમારે 80 કિલો વજન તમે હજી આનાથી વધશે. આનાથી હજી વધશે? મરચું તો સવારે મેં તોડીને લાયા હતા. સવારમાં તોડીને હજી પહેલો રાઉન્ડ હવે આ અને ટેટી અને ટેટી આપણે કરાવશું. તમારી જે મધુરજ હશે ને સેમ એવી ને એવી 10માં એમ કરી દેવાની. બરોબર. અને ડિસેમ્બરમાં એન્ડમાં તો જાન્યુઆરીમાં કટિંગ થઈ જશે. એ તો ક્યાં ભાવ? 30 ભાવ હતો. એકડ વખત 10 નીકળે 10